શ્રી ગુરુદેવ દત્ત. ઘણા મિત્રોનો પ્રશ્ન છે, ઇઝરાયલ ઈરાન એ વોરની શું ગતિ થશે અને મિડલ ઇસ્ટને શું થશે? ગતિ તો એ જ દિશામાં થશે ને જે પરમાત્માએ નક્કી કર્યું છે. આપણે શંકા કુશંકા છે, પરમાત્માના કાર્યમાં કોઈ શંકા કુશંકા નથી. એના બધા ફિક્સ પ્રોગ્રામ પ્રમાણે જ બધું ચાલી રહેલું છે. મેં કહ્યું જ હતું કે 7 તારીખ પછી વિશ્વની પરિસ્થિતિ જ એવી રીતના થશે કે વિશ્વના નેતાઓ વગર વિચાર્યા આવેશમાં આવીને કાર્ય કરશે. જે ઇઝરાયલે કર્યું છે એ લાંબુ વિચારીને કામ નથી કર્યું. ઈરાન કોઈ નાનું બકરીનું બચ્ચું નથી કે જેને ઇઝરાયલ ખતમ કરી દે, કે અમેરિકા હોય. ઇઝરાયલ પર સક્ષમ છે. એના બધા અણુરિએક્ટરો તમે એમ વિચારો કે ખતમ કરી દઈએ, ખાવાના ખેલ નથી. ઈરાનનો જવાબ પણ ઇઝરાયલ જોશે. એની પાસે જે મિસાઇલો છે, જે ટેકનિક છે, ઇઝરાયલ આટલું જ છે. ઇઝરાયલ કરતાં ઈરાન 85 ટાઈમ્સ મોટું છે. જો ઈરાને એની બધી શક્તિનો ઉપયોગ કર્યો તો ઇઝરાયલ હતું ન હતું થઈ જશે, થવાનું જ છે. જ્યારે સંહારનો સમય હોય તો પાંડવો હોય કે કૌરવ હોય, બંનેનો સંહાર થાય. ધર્મની સ્થાપના છે તો શું તમે એમ વિચારો કે ઇઝરાયલને નુકસાન નહીં થશે? બહુ નુકસાન થશે. ભારત પણ ઇન્વોલ્વ થશે તો ભારતને પણ બહુ નુકસાન થશે. ધર્મની સ્થાપનામાં એવું નહીં કે તમે ધર્મના માર્ગે છો તો તમને નુકસાન નહીં થાય. નુકસાન તો થાય જ, લોહી તો વહે જ. તો આવનારા સમયમાં ઇઝરાયલને બહુ નુકસાન થવાનું છે. ચારે બાજુથી ગીરાઈ જવાનું છે. ઈરાનની એવી એવી મિસાઇલો પડશે કે એની પાસે કોઈ જવાબ નહીં હશે. ઈરાનને અંડર એસ્ટિમેટ કર્યું છે ઇઝરાયલે કે અમેરિકાએ. એકચ્યુઅલી તો મેં તમને જે કહ્યું હતું એમ કે વિશ્વના નેતાઓની બુદ્ધિ હેક થઈ ગઈ છે અને લાંબુ વિચાર્યા વગર ઇઝરાયલે આક્રમણ કર્યું છે. ઘણા થતું એ સર આજે નેગેટિવ બોલે છે ઇઝરાયલ વિશે. નહીં, ઇઝરાયલની રીતે સાચું જ છે, પણ એને જે સ્ટેપ ઉઠાવ્યું છે એનાથી હવે મિડલ ઇસ્ટ ભડકે ભરે એ દિશામાં જઈ રહેલું છે. બધું સમાચારોમાં તમે જોશો તો એક વસ્તુ તમે એક ફ્રિકવન્સી તમે સમાચારોની પર જોજો. મોટેભાગની સમાચારો ચેનલો કાં ઇઝરાયલ તરફી છે કે યુક્રેન તરફી છે. તો રશિયા હું ખોટું છે? હે, યુક્રેન રશિયાની એક ટોપને પાડી દે ને તો એ એને ચગાવીને બતાવે. પેલું એનું શહેર કબજે કરી રહેલું છે તે કોઈ બતાવતું નથી. એટલે મીડિયા ચેનલો પણ ઇઝરાયલ તરફી અને યુક્રેન તરફી જ છે. કેમ? કે એની હાથે આ નાતો અને ગોરા દેશોનો સાથ છે અને મોટેભાગની ચેનલ તો ત્યાંની જ છે. એટલે એ લોકોની તરફેનું જ બતાવે. સાચી હકીકત તો એ છે કે ઇઝરાયલને પણ જબરજસ્ત નુકસાન થઈ રહેલું છે. ને ઈરાન એના જો ટાઉન પર આવી ગયું ને ચાઇના કે બીજા મુસ્લિમ રાષ્ટ્રોનો, પાકિસ્તાન જેવાનો થોડો પણ સાથ મળી ગયો તો આ વખતે ઇઝરાયલના ગણતરી બધી ઊંધી વળી જવાની છે. અને બીજું મેં કહ્યું હતું તેમ કે 7 જૂનથી જે મંગળ, કેતુ, રાહુ, શનિ જે આખું બધું ટ્રાયેંગલ બન્યો છે એ બધું યુટીઓનું, એના કારણે આજે પ્રથમ 51 દિવસ છે, એટલે કે 28, 29 જુલાઈ સુધીના એ દિવસો ટ્રિગર પોઈન્ટના છે. એટલે વિશ્વના નેતાઓ કંઈ ને કંઈ એવું કરે કે જે હાલની પરિસ્થિતિઓ હોય એને ટ્રિગર કરે એટલે વધારે ઉત્તેજિત કરે. હવે એક સ્ટેપ તો ઇઝરાયલે લઈ લીધો. હવે રાહ જો 29 જુલાઈ સુધીમાં કયા રાષ્ટ્રો આ ટ્રિગર પોઈન્ટ કરે છે એમ. આ બધું રશિયા, યુક્રેને પણ કર્યું. એક વસ્તુ તમે માર્ક કરી, શાંતિ ટોક રશિયા અને યુક્રેનની હતી. એના 2 દિવસ પહેલાં જ રશિયાની અંદર યુક્રેને
જબરજસ્ત હુમલો કર્યો, એના 40થી ઉપર વિમાનો ઉડાવી દીધા. રશિયા એવા બ્રહ્મમાં જ રહ્યું કે શાંતિ ટોક છે, એટલે એ આક્રમક એની જે હતી તે પૂરી બજાવતો નહીં હતો, એક બેલેન્સથી ફાઇટ કર્યા. સેમ અહીંયા જો કે ઈરાન અને અમેરિકા વચ્ચે આ ન્યુક્લિયર ડીલ વચ્ચેની મિટિંગ હતી ને એના 2 દિવસ પહેલાં જ ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. આ ટ્રમ્પ સાહેબ છે ને, રશિયાનો થઈને રશિયાની પટ્ટા ઠોકે છે ને ઈરાનનો થઈને ઈરાનની પટ્ટા ઠોકે છે, ભારતનો થઈને ભારતની પટ્ટા ઠોકે. જો એનું આ ધૂધરું વ્યક્તિત્વ કદાચ રશિયાને તો સમજાઈ ગયું હશે, ઈરાનને પણ સમજાઈ ગયું હશે, ને આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને પણ સમજાવી ગયું હશે એવી આશા આપણે રાખીએ. તો મિડલ ઇસ્ટનું આ યુદ્ધ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું ટ્રિગર પોઈન્ટ છે. ના 51 દિવસ એટલે કે 28-29 જુલાઈ સુધીમાં આ યુદ્ધમાં કે યુક્રેન રશિયાના યુદ્ધમાં એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય કે જે ત્રીજા વિશ્વયુદ્ધને કન્ફર્મ કરી દે. અત્યાર સુધી કોઈ માનતા નહીં હોય, પણ હવે માનવા તૈયાર થઈ જશે એવી પરિસ્થિતિઓ આ 29 જુલાઈ સુધીમાં નિર્માણ થાય. આ ખાલી ટ્રિગર પોઈન્ટ છે, ટ્રિગર પોઈન્ટ 28 જુલાઈ સુધીનો દિવસો ટ્રિગર પોઈન્ટ છે. અત્યારે હવે ઇઝરાયલના વિમાનો ઈરાનમાં ઘૂસી જઈને એની ટાર્ગેટ અચીવ કરે છે, તો ઈરાન શું બેસી રહેશે? ઈરાનનો પ્રહાર જો 9 અણુબોમ્બ બનાવી શકે એટલું એને મટીરિયલ ભેગું કર્યું, એટલો તો મૂર્ખ છે નહીં ને કે ઇઝરાયલ આવે ને એને બધું સંહાર કરી દે. એકાદ અણુબોમ્બનો ઉપયોગ ઇઝરાયલ પર કે એના મદદગાર દેશ પર થઈ ગયો હતો, કંઈ પણ કરી શકે છે. અગાઉના સંવાદમાં કહ્યું છે મેં કે આ પરિસ્થિતિ એવી છે કે વિશ્વનો કોઈ નેતા પરમાણુ હથિયાર ચલાવતા પહેલાં પણ વિચાર ન કરે. અને એ જો પરમાણુ યુદ્ધની શરૂઆત ઇઝરાયલ ઈરાન યુદ્ધથી કે રશિયા યુક્રેન યુદ્ધથી જો થઈ ગઈ, સંભવતઃ અત્યારે ઇઝરાયલ ઈરાનથી વધારે છે. કે પુતિન સાહેબે જો 3 વર્ષમાં આટલું લઈ રહ્યા તો એ અણુ હથિયારનો ઉપયોગ કરવો તો કેદારનો કરી લીધો, પણ નહીં, કારણ કે એની પોતાની જ પ્રજા યુક્રેનમાં છે એટલે એને સંકોચ થાય છે કે મૂળ તો રશિયન જ પ્રજા હતું ને, યુક્રેન એ લોકોનો જ ભાગ હતો. પણ આ ઈરાન ઇઝરાયલના કોન્ફ્લિક્ટમાં ગ્રહમાન પણ એ કહે છે અને વિશ્વયુદ્ધ અણુયુદ્ધમાં ફેરવાનું જ છે. અને આ 5 વર્ષ ને 7 ટોટલ 7 વર્ષ એવા છે જ. તો 2025થી જૂન મહિનાથી જુલાઈના અંત સુધીનો સમય એવા ટ્રિગર પોઈન્ટ ક્રિએટ કરે કે પછી આ વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધમાં લપટાઈ જાય. તો ઇઝરાયલ જરા માપમાં રહે તો ઠીક છે. હર હર મહાદેવ. ટ્રમ્પની ચાલ બધા જ સમજાઈ ગયા છે. રશિયા સાથે શાંતિ મંત્રણા હતી યુક્રેનની, તે પહેલાં જ યુક્રેને 2 દિવસ પહેલાં જ પર્લ હાર્બર જેવો હુમલો રશિયા પર કર્યો. ઈરાન સાથે ટ્રમ્પની મિટિંગ હતી એના કેબિનેટની ન્યુક્લિયર ડીલ બાબતે, એના 2 દિવસ પહેલાં જ ઇઝરાયલે ઈરાનમાં જઈને ભયંકર હુમલો કર્યો એના અણુવિયુક્તો સુધી. દુનિયા ઘાસ નથી ખાતી ભાઈ, બધાને જ અક્કલ છે. હવે મિડલ ઇસ્ટમાં જે લોકોના ધંધા વેપાર નોકરી છે એ લોકોએ થોડું હવે સતર્ક થવાની જરૂર છે. કે જેટલી ઇઝરાયલ આક્રમકતા બતાવે છે, ઈરાન જવાબ આપવાનું જ છે.
ને એ જવાબ ઇઝરાયલથી બરદાસ્ત નહીં થશે ને ઇઝરાયલને ખતમ થતાં જોઈને એની લોબી અમેરિકા અને નાટો જો આ યુદ્ધમાં ઝંપલાવે તો હર હર મહાદેવ. એટલે હું કહેતો હતો કે વી આર ઓલરેડી ઇન થર્ડ વર્લ્ડ વોર. હજુ આ બધા દેશો ગિલ્લી દંડા જ રમ્યા કરે છે. મોટેભાગના દેશો એવી કોશિશ કરે છે કે થર્ડ વોર નહીં થાય. કહેવત છે ને કે વહી હોતા હૈ જો મંજૂર ખુદા હોતા હૈ. માણસનું કંઈ ચાલતું નથી. અને ટ્રમ્પ સાહેબની ડબલ ગેમ એને જ ફસાવાની છે. એને રશિયા સાથે પણ ગદ્દારી કરી, ઈરાન સાથે પણ કરી. હવે જો મૂર્ખ લોકો હોય તો આનો વિશ્વાસ કરે. દુનિયામાં એવા કોઈ મૂર્ખા છે નહીં. તો જોતા રહો. 28 જુલાઈ સુધીનો ટ્રિગર પોઈન્ટનો સમય છે. ઇઝરાયલની આક્રમણ તો ઈરાન શું જવાબ આપે છે તે જો. તે પછી ઇઝરાયલની ને આખા વિશ્વની પરિસ્થિતિ જુઓ. 51 દિવસ વેઇટ એન્ડ વોચ. બરાબર. 28-29 જુલાઈ સુધી ઇઝરાયલની આક્રમકતાનો ઈરાન શું જવાબ આપે છે તે આપણે જોઈએ. 2-4 દિવસ અઠવાડિયામાં કોઈ સમાધાન થઈ જાય તો બલ્લે બલ્લે. પણ કોઈ રાષ્ટ્ર એના પોતાનું સ્વાભિમાનને સાઈડ પર મૂકીને સમાધાન કરે એવું તમને લાગે? આપણે નથી ઈચ્છતા, હું પણ નથી ઈચ્છતો કે ત્રીજો વિશ્વયુદ્ધ થાય. પરિસ્થિતિ એ જ દિશામાં લઈ જઈ રહેલી છે. જે વિધિના વિધાન છે, ગુરુઓ અવધૂતોના શબ્દો છે, એ જ દિશામાં જઈ રહેલું છે. અને મિડલ ઇસ્ટ ત્રીજા વિશ્વયુદ્ધનું ટ્રિગર પોઈન્ટ થાય જ કે નહીં થાય એના માટે આપણે 51 દિવસ એટલે કે 28 જુલાઈ સુધી રાહ જોઈએ. બાકી આ વખતે ઇઝરાયલ જો માપમાં નહીં રહે તો એના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો રહેશે. એટલી હદે સંહાર થઈ શકે છે. એટલે જ ગઈકાલના વિડીયોમાં કહેવું છે કે ડીપ સ્ટેટ અને યુરોપ, નાટો, અમેરિકાની ગણતરી એ લોકોના જ ગળામાં આવવાની છે. ને ચાઇના શકુનીની ચાલ પણ છેલ્લે એને જ ફેરવવાની છે. અને આ રાષ્ટ્ર સનાતન ધર્મની વિરુદ્ધ જેટલા પણ રાષ્ટ્રો છે, નેતાઓ છે, એ બધા જ પોતાની માયાજાળમાં એવા ફસાઈ જવાના છે કે ખુદનો સર્વનાશ કરવાનું કારણ બનશે. શ્રી ગુરુદેવ દત્ત. બી કેરફુલ.